સંયોગનું જે અસમવાયી કારણ હોય એને કર્મ કહેવાય, પણ એક સંયોગને બીજા સંયોગનું કારણ બનાવવાથી પહેલા સંયોગને પણ કર્મનું લક્ષણ લાગ્યું ન પડી જાય એટલા માટે શબ્દ મૂક્યો સંયોગ ભિન્નત્વે સતી, એટલે કે સંયોગથી ભિન્ન હોવા છતાં સંયોગનું જે અસમવાયી કારણ હોય, અને પ્રાસંગિક રીતે આપણે અસમવાયી કારણની વ્યાખ્યા પણ અહીંયા જોઈ લીધી કે જે કાર્યની સાથે અથવા તો કારણની સાથે રહેતું હોય છે અને તે કારણ હોય છે. કેવી રીતે રહેતું હોય છે? સમવાય સંબંધથી રહેતું હોય છે. એટલે એ રીતે કર્મ એ કારણ છે અને કારણમાં રહે છે. કારણ કોણ છે? હાથ છે. અને હાથમાં થતી ક્રિયા એ કર્મ છે. હાથમાં થતી ક્રિયા ક્યાં રહે છે? હાથમાં રહે છે. અને હાથ એ શું છે? કારણ છે. અને કેવું કારણ છે? અસમવાયી કારણ છે. એટલા માટે એને કર્મ કહ્યું છે. સંયોગથી ભિન્ન એવો શબ્દ એટલા માટે લખ્યો કે આ કારણને કારણે આ કાર્ય થયું અને આ કાર્યને કારણે આ કાર્ય થયું. એટલે આ પહેલા કાર્યને એટલે કે પહેલા સંયોગને પણ આ વ્યાખ્યા લાગુ ન પડી જાય એટલા માટે સંયોગ ભિન્નત્વે સતી એવો શબ્દનો પ્રયોગ કર્યો છે. ઓકે, નીચે આપણે કાર્ય પણ બતાવેલા હતા અને કારણ પણ બતાવેલું છે. એટલે કાર્ય કોને કહેવાય, કારણ કોને કહેવાય, અને કારણોમાં કયા કયા ત્રણ કારણો હોય એની પણ આપણે ચર્ચા કરી દીધી છે. ઓકે, આ તો આપણે અહીંયા હવે જેવી રીતે ગુણોમાં પ્રશ્ન થયો હતો ગુણ 24 જ છે, એવી રીતે કર્મમાં પણ પ્રશ્ન આવો ઉપસ્થિત કરેલો છે કે કોઈક શંકા ઉઠાવે કે ભ્રમણ એટલે ગોળ ગોળ ફરવું એને પણ કર્મ કહેવાય અને ભ્રમણ વગર ઉમેરે તો કર્મની સંખ્યા 5 થી વધી જાય તો પછી કર્મ 5 જ કેમ કહેવાય? તો આ શંકાનું સમાધાન એવી રીતે આપ્યું છે કે ભ્રમણ વગેરે પણ શું છે? એક પ્રકારની ગતિ જ છે. એટલે એનો સમાવેશ ગમનમાં થઈ જાય છે. પરંતુ પાછું કોઈ ફરીથી કાંઈક શંકા ઉપસ્થિત કરે, જો ભ્રમણ રેચન એટલે કે ખાલી કરવું, ચંદન એટલે કે વહેવું, ઉર્ધ્વ જલન એટલે કે જ્વાળાઓનું ઊંચે થઈને બળવું, ત્રાસી ગતિ કરવી, આ બધી ક્રિયાઓનો સમાવેશ જો ગમનમાં કરી દેવામાં આવતો હોય તો પછી ઉત્ક્ષેપણ એટલે પેલા એ ઊંચે ફેંકવું થયું ને, અવક્ષેપણ એ પણ નીચે ફેંકવું, તો એ પણ એક પ્રકારની ગતિ જ છે. તો એનો સમાવેશ શા માટે તમે ગમનમાં નથી કરી દીધો અને કર્મને 5 પ્રકારના ગણાવેલા છે? તો આ જગ્યાએ દીપિકા ટીકામાં દીપિકા પરની ટીકા છે. પાછી ટીકાની ઉપર એક બીજી ટીકા નીલકંઠ પ્રકાશિકામાં એવું કહ્યું છે કે ઉત્ક્ષેપણ વગેરેનો સમાવેશ ગમનમાં કરી શકાય એવી શંકા કરવી નહીં. આનો આવી રીતે જવાબ આપ્યો છે કારણ કે સ્વતંત્ર ઈચ્છાવાળા અને જેમની સામે પ્રશ્ન ઉઠાવવો યોગ્ય નથી એવા કણાદ મુનિએ જ ગમનના સાથે બીજા 4 કર્મના પ્રકારો પણ આપ્યા છે. એટલે આમાં સાદો જવાબ આપી દીધો છે, એની સામે શંકા કરવી નહીં. તાર્કિક કોઈ જવાબ આપણે અહીંયા મળ્યો નથી. તમે લોકો ભવિષ્યમાં સારો અભ્યાસ કરો અને આનો કોઈ યોગ્ય જવાબ શોધી કાઢો તો એ તમારી સુધી પહોંચી શકે. ઓકે, આનાથી જુદી રીતે સમાધાન આપતા આઠલ્યએ એવું કહેલું છે, આઠલ્ય જે આવૃત્તિ આપેલી છે એમણે
જે સ્વતંત્ર ઈચ્છાવાળા એવું નથી કીધું, એનો જવાબ આપવાનો હોય તો પ્રયત્ન કર્યો છે કે જો દિશા પ્રમાણે વિચારવા જઈએ તો સંપૂર્ણ ગતિ માત્રને 3 પ્રકારોમાં વહેંચી શકાય. જે કોઈ 4 દિશા કે કોઈ 8 દિશા કે કોઈ 10 દિશા કે એવી રીતે જો વિચારવા જઈએ આપણે તો એને 3 ભાગમાં વહેંચી શકાય એવું છે. એક વર્ટિકલ એટલે કે ઉપર લંબરૂપ દિશા, હોરિઝોન્ટલ એટલે સમક્ષિતિજ દિશા, એક ક્ષિતિજમાંથી બીજી ક્ષિતિજમાં, અને ત્રાંસી ગતિ એટલે કે પ્રકીર્ણ છૂટી છવાઈ ગતિઓ. આમાંથી પ્રથમ પ્રકારમાં ઉત્ક્ષેપણ અને અવક્ષેપણ આવી જાય. લંબરૂપ દિશા કરી ને વર્ટિકલ દિશા, ઉપર ફેંકવું અને નીચે બે સીધી રેખામાં ગતિ કરે છે. બીજા પ્રકારમાં સમક્ષિતિજ, આકુંચન અને પ્રસારણ એનો સમાવેશ કરી શકાય. અને બાકી બધી એના સિવાયની જે કોઈ ગતિ વધી એનો સમાવેશ આપણે ત્રીજા પ્રકારમાં પ્રકીર્ણમાં કરી શકીએ. અને આ રીતે જોવા જઈએ તો કણાદ મુનિએ 5 પ્રકારો પાડ્યા છે, એ બરાબર યોગ્ય છે. હવે ગુણ અને કર્મનો ભેદ. ગુણ અને કર્મ સાથે આવ્યા તો બંને વચ્ચે તફાવત છે. તફાવત વિશે એવું વિચાર્યું છે કે આ બંને પહેલી દ્રષ્ટિએ જોઈએ કોના આશ્રય રહે છે? દ્રવ્યના આશ્રય રહે છે. અને સામાન્ય રીતે આપણે જોઈએ તો ગુણ એ મોટે ભાગે સ્થિર અવસ્થામાં રહેતો હોય છે. દ્રવ્યમાં જે સ્થિર રીતે રહેતો હોય તે ગુણ હોય છે. અને જ્યારે કર્મ કેવું હોય છે? અમુક સમય પૂરતું જ એમાં રહેતું હોય છે. દાખલા તરીકે લાલ રંગ છે, એ ગુણ છે. યામિક છે ને, યામિક યામિક કઈ આવજો ભાઈ. હા યામિક, કેમ અવાજ નહીં આવતો તારો? હા બોલો સર. હા, આ દ્રવ્યમાં જે ગુણ રહે છે કેવી રીતે રહે છે? સ્થિર રીતે રહે છે. એટલે લાલ રંગ જે ગુલાબમાં હોય છે એ લાલ રંગ થોડાક સમય રહે છે, થોડાક સમય જતો રહે એવું નથી હોતું ને? ના. બરાબર છે. એટલે એ સ્થિર રીતે રહે છે, એટલે એને શું કહેવાય છે? ગુણ કહેવાય છે. અને કર્મ કેવું હોય છે? કર્મ એ અમુક સમય પૂરતું જ રહેતું હોય છે દ્રવ્યમાં. દડામાં બોલ તમે ફેંકો તો બોલ જેટલી ગતિથી જાય છે અને અમુક સમય પછી એ ગતિ અટકી જાય છે. એટલે દડામાં જે ગતિ નામનું કર્મ રહેલું છે, ગતિ રહેલું છે, અમુક સમય પૂરતું રહે છે, એટલે એને શું કહેવાય? કર્મ કહેવાય. બરાબર છે આ વાત? કે કર્મ કેવું હોય? અમુક સમય પૂરતું, ગાય ચાલતી હોય ત્યાં સુધી એમાં કર્મ રહે અને ચાલતી બંધ થઈ જાય એટલે કર્મ રહેતું નથી. જ્યારે ગાયમાં રહેલો સફેદ રંગ કેવો હોય છે? એ એનામાં સ્થિર રીતે રહેલો હોય છે, એટલે એ ગુણ કહેવાય છે. પણ એની સાથે આઠલ્ય જુદું નોંધે છે. એ એવું કહે છે કે ખરેખર તો ગુણ અને કર્મ એક રીતે જોવા જઈએ તો એક જ ઘટનાની વિશિષ્ટ અવસ્થાઓ છે. શું કહે છે? એક જ ઘટનાની વિશિષ્ટ અવસ્થાઓ છે. કેવી રીતે? તો કે પરિવર્તનની પ્રક્રિયામાં રહેલા ગુણને કર્મ કહેવાય છે. જો શબ્દો એને એ રીતે સહેજ બદલી નાખ્યા. શું કહ્યું છે? પરિવર્તનની પ્રક્રિયામાં રહેલો ગુણ એ કર્મ કહેવાય છે. એટલે ચાલતી ગાયમાં જે ચાલવાનો ગુણ છે એ પરિવર્તન પામે છે. થોડોક સમય રહે છે, થોડોક સમય નથી રહેતો, તો એ ગુણને કર્મ કહેવાય છે. અને જ્યારે સ્થિર થઈ ચૂકેલું કર્મ હોય એને ગુણ કહેવાય. ઘોડાગાડીમાં રહેલી ગતિ એ કેવી હોય છે? ગમે ત્યારે બંધ થઈ જવાની પરિસ્થિતિ હોય છે, એટલે એને એ ક્રિયાને કહે છે એ અસ્થિર છે ને, એટલે એ શું કહેવાશે? કર્મ કહેવાશે.
ઘોડાગાડી ચાલે છે તો અમુક સમય ચાલે છે, અમુક સમય પછી એ બંધ થઈ જાય છે. તો અસ્થિર રહેલા ગુણને કર્મ કહ્યું છે. અને જ્યારે પૃથ્વીમાં જે ગતિ છે, પૃથ્વી ગોળ ગોળ ફરે છે, અથવા તો બીજું કહું કે ઘડિયાળનું જે લોલક છે એ લોલક ફર્યા કરે છે, હલ્યા કરે છે, એ કર્મ કેવું? એ કર્મ નથી, એનું શું છે? એનો ગુણ છે. કારણ કે એ સ્થિર, એની જગ્યા તમે જે આપેલી છે એ જગ્યાથી વધારે આગળ જશે નહીં, તેનાથી ઓછી જગ્યામાં પણ આગળ નહીં જાય. પૃથ્વી જે ગોળ ગોળ ફરી રહી છે તો એ શું છે? એનો ગુણ છે. કારણ કે એના સ્થાનમાં પરિવર્તન થતું નથી, એ ચોક્કસ જગ્યાએ જ ફર્યા કરે છે. એટલે આ મતનો વિરોધ કરતા સુક્તંકર એમણે પણ તર્ક સંગ્રહ ઉપર સરસ મજાની ટિપ્પણી લખેલી છે. એ પણ એવું કહે છે ખરેખર તો ગુણ એને કહેવાય કે જે પોતાના આધારમાં સ્થળનું પરિવર્તન ઉત્પન્ન ન કરે. બરાબર છે? તો પૃથ્વીમાં જે ગોળ ગોળ ફરવાની ક્રિયા છે એના આધારમાં સ્થળનું પરિવર્તન ઉત્પન્ન નથી કરતું. જ્યારે કર્મ પોતાના આધારમાં સ્થળનું પરિવર્તન કરે છે. એટલે પૃથ્વીમાં રહેલી ગતિ એ ખરેખર શું છે? કર્મ નહીં પણ ગુણ કહેવાય છે. ઓકે, આટલું સમજાય ગયું? બરાબર નંદિની? હા સર. બરાબર છે. લોલકમાં જે ગતિ છે, ગતિ કર્મ જેવું લાગે છે ખરા, પણ એ ચોક્કસ મર્યાદામાં જ છે. એટલે શું કહેવાશે? ગુણ કહેવાશે. કારણ કે એના આધારમાં પરિવર્તન કરતું નથી, એટલે એને શું કહેવાશે? ગુણ કહેવાશે, કર્મ નહીં કહેવાય. હવે કર્મની વાત આપણે પૂરી કરી. હવે નવો પદાર્થ આવે છે. એ કયો છે? સામાન્ય નામનો પદાર્થ છે. તો સામાન્ય બે પ્રકારનું છે, પરમ અપરમ ચ દ્વિવિધમ સામાન્યમ. પર સામાન્ય અને અપર સામાન્ય. પર એટલે વ્યાપક, સામાન્ય એટલે વ્યાપક, અને પર એટલે વધારે વ્યાપક, અને અપર એટલે ઓછું વ્યાપક. સામાન્યના બે પ્રકાર થયેલા છે. હવે એની સમજૂતી આપવામાં આવેલી છે. સમજૂતીમાં બહુ વાંધો આવે એવો નથી. ખાસ એના પ્રકારો યાદ રાખવામાં વાંધો નથી આવે. સમજૂતી એની થોડી વિસ્તૃત છે, આપણે એ જોઈએ છે. તો દ્રવ્ય, ગુણ અને કર્મ, આના નામ આપ્યા, એનો ઉદ્દેશ આપ્યું, અને હવે એને ચોથા પદાર્થમાં લઈ જાય છે આપણને બધાને. અને દીપિકા ટીકા પ્રમાણે કહે છે કે જે વધારે સ્થળમાં રહેતું હોય તે પર સામાન્ય કહેવાય, અને ઓછા દેશમાં કે પ્રદેશમાં કે સ્થળમાં રહે એને અપર સામાન્ય કહેવાય. એ રીતે જોવા જઈએ તો દ્રવ્યત્વ, જેવું આપણે સાપેક્ષ બુદ્ધિ જોઈ હતી ને, એમાં જોયું હતું સાપેક્ષ કે એકની દ્રષ્ટિએ 100 ગ્રામની દ્રષ્ટિએ 200 ગ્રામ વધારે વ્યાપક, વધારે વજન વાળું છે, એટલે ગુરુત્વ છે. અને 50 ગ્રામ એ 100 ગ્રામની દ્રષ્ટિએ લઘુત્વ છે. બરાબર છે? તે સાપેક્ષ કહેવાય, પણ ગુરુત્વ તો છે જ બધામાં. એ જ રીતે અહીંયા સામાન્ય પણ એક પ્રકારનું ઓછું અને વધારે એવું સાપેક્ષ બુદ્ધિથી સામાન્યત્વ ઘડવામાં આવેલું છે. તો દ્રવ્યત્વ જોવા જઈએ તો એ ઘટકત્વની દ્રષ્ટિએ ચાર્ટ સાથે જોઈએ આપણે. જો કે દ્રવ્યત્વની દ્રષ્ટિએ પૃથ્વીત્વ, બરાબર છે? અહીંયા એડ કરી દેવા દો.
દ્રવ્યત્વની દ્રષ્ટિએ પૃથ્વીત્વ એ કેવું છે?
આવે છે હવે અવાજ આવે છે ભાઈઓ બહેનો અવાજ આવે છે કે નહીં હા હા સર આવે છે ને ઓકે ઓકે તો સામાન્ય એ કેવું છે કોઈકની દ્રષ્ટિએ એ પર સામાન્ય હોય છે અને કોઈકની દ્રષ્ટિએ અપર સામાન્ય હોય છે પાવરપોઈન્ટ દેખાય છે ને તો હા સર હા સત્તા સામાન્ય એ કેવું છે દ્રવ્યની દ્રષ્ટિએ કેવું છે એ પર સામાન્ય છે બરાબર છે અને દ્રવ્યત્વ એ પૃથ્વીત્વની દ્રષ્ટિએ કેવું છે અપર પર સામાન્ય છે અને પૃથ્વીત્વ એ ઘટત્વની દ્રષ્ટિએ કેવું છે પર સામાન્ય છે એટલે બધા કેવા છે એ એકબીજાની દ્રષ્ટિએ પર થાય છે અને અપર થાય છે બરાબર છે હવે આ ઊંધું તમે જુઓ એનાથી ઊંધું કરીએ આપણે તો શું થશે કે ઘટત્વ એ પૃથ્વીત્વની દ્રષ્ટિએ અપર સામાન્ય છે બરાબર છે ઘટત્વ એ પૃથ્વીત્વની દ્રષ્ટિએ કેવું છે અપર છે એટલે કે ઓછું વ્યાપક છે પૃથ્વીત્વ એ તેની દ્રષ્ટિએ દ્રવ્યત્વની દ્રષ્ટિએ કેવું છે ઓછું વ્યાપક છે અને દ્રવ્યત્વ એ સત્તાની દ્રષ્ટિએ કેવું છે અપર સામાન્ય છે ક્લિયર આટલું કે ઘટત્વ એ પૃથ્વીત્વની દ્રષ્ટિએ અપર સામાન્ય છે અને પૃથ્વીત્વ એ દ્રવ્યત્વની દ્રષ્ટિએ અપર સામાન્ય છે અને દ્રવ્યત્વ એ સત્તાની દ્રષ્ટિએ અપર સામાન્ય છે વ્યાપક બરાબર વ્યાપક એટલે વધારે વિશાળ કોણ છે સત્તા એ સૌથી મોટું છે કે જે દ્રવ્યત્વમાં પણ રહે છે અને કર્મત્વમાં પણ રહે છે ગુણત્વમાં પણ રહે છે જ્યારે દ્રવ્યત્વ કેવું છે દ્રવ્યત્વ કેવું છે ક્યાં ક્યાં રહે છે માત્ર ને માત્ર દ્રવ્યમાં જ રહે છે ને દ્રવ્યત્વ એ માત્ર દ્રવ્યમાં જ રહે છે જ્યારે સત્તા એ ક્યાં રહે છે કર્મમાં પણ રહે છે અને ગુણમાં પણ રહે છે દ્રવ્ય ગુણ કર્મ ત્રણે ત્રણમાં રહે છે જ્યારે દ્રવ્યત્વ ક્યાં રહેવાનું છે ફક્ત ને ફક્ત દ્રવ્યમાં રહેવાનું છે એટલે એ ઓછું વ્યાપક છે એ જ રીતે પૃથ્વીત્વ ક્યાં રહે છે દ્રવ્યત્વ ક્યાં માત્ર દ્રવ્યમાં જ રહે છે પૃથ્વીત્વ ક્યાં રહે છે માત્ર પૃથ્વીમાં જ રહે છે જ્યારે દ્રવ્યત્વ ક્યાં રહે છે એ પૃથ્વી અપ તેજ વાયુ આકાશ કાળ દિશા આત્મા અને મન નવે નવમાં રહે છે જ્યારે પૃથ્વીત્વ ક્યાં રહે છે ફક્ત ને ફક્ત પૃથ્વીમાં જ રહે છે એ જ રીતે પૃથ્વીત્વ એ પૃથ્વીત્વમાં રહે છે જ્યારે ઘટત્વ ક્યાં રહે છે ફક્ત ને ફક્ત ઘટત્વમાં રહે છે બરાબર છે પૃથ્વીત્વ એ ઘટ સિવાયના બીજા દ્રવ્યોમાં પણ રહે છે જ્યારે ઘટત્વ એ ફક્ત ને ફક્ત ક્યાં રહે છે એ ઘટોમાં જ રહે છે ક્લિયર થઈ ગયું આટલું બરોબર બધાને બરાબર છે ઘટત્વની દ્રષ્ટિએ પૃથ્વીત્વ કેવું છે એ પર સામાન્ય છે આ ઊંધું છે સત્તાની દ્રષ્ટિએ દ્રવ્યત્વ કેવું છે એ અપર છે એટલે કે ઓછું વ્યાપક છે બરાબર છે દ્રવ્યત્વની દ્રષ્ટિએ પૃથ્વીત્વ કેવું છે અપર સામાન્ય છે
અને પૃથ્વીત્વની દ્રષ્ટિએ ઘટત્વ કેવું છે? અપર સામાન્ય છે. જ્યારે ઘટત્વની દ્રષ્ટિએ પૃથ્વીત્વ વ્યાપક, પૃથ્વીત્વની દ્રષ્ટિએ દ્રવ્યત્વ વ્યાપક અને દ્રવ્યત્વની દ્રષ્ટિએ સત્તા એ વ્યાપક સામાન્ય છે. આ એની સાપેક્ષ બુદ્ધિ કહેવાય. બરાબર, સાપેક્ષ બુદ્ધિ થી કોણ કહેવાય? આ રીતે દ્રવ્યત્વની તુલનામાં જો હવે એ લખેલું છે આપણે વસ્તુ અહીંયા, નિધિ છે, નિધિ નિધિ છે કે નહીં? મિતુલ હા સર, નિધિ છે કે નહીં? છે. બોલતી કેમ નથી? આજ એ ગુરુવાર છે. સર ના સર, એનું કનેક્શન પ્રોબ્લેમ છે, નીચે છે. એવું છે? હા. તો આટલું વાંચી લો. ચલો પ્રતિપત્તિ વાંચો. હું વાંચું છે. હા તું વાંચ. હા. દ્રવ્ય, ગુણ અને કર્મ. સર સ્લાઇડ થી રહી. હા ઓકે, જોઈ આવી ગઈ. હા. હા બોલ. દ્રવ્ય, ગુણ અને કર્મ ના પ્રકાર. દ્રવ્ય, ગુણ અને કર્મના પ્રકાર નામ આપીને ગણો. આપ્યા પછી હવે અનંત ભટ્ટ ક્રમમાં ચોથા પદાર્થ સામાન્યના પ્રકારો આપે છે. દીપિકા ટીકા પ્રમાણે વધારે દેશમાં એટલે કે સ્થળમાં રહે તે પર સામાન્ય કહેવાય અને ઓછા દેશમાં કે સ્થળમાં રહે તેને અપર સામાન્ય કહેવાય. દ્રવ્યત્વ અને ઘટત્વ એ બે સામાન્ય આપણે લઈએ તો દ્રવ્યત્વ સામાન્ય નવે નવ દ્રવ્યમાં રહેતું હોવાથી વધુ વ્યાપક કહેવાય. તેથી દ્રવ્યત્વ એ પર સામાન્ય કહેવાય, જ્યારે દ્રવ્યત્વની તુલનામાં ઘટત્વ એ અપર સામાન્ય છે. કારણ કે ઘટત્વ એ સામાન્ય માત્ર ઘટોમાં જ રહે છે. બધા જ ઘટો પૃથ્વી દ્રવ્યના એક ભાગ રૂપે જ છે. દ્રવ્ય તો સમગ્ર પૃથ્વી દ્રવ્ય ઉપરાંત જળ, તેજ વગેરે દ્રવ્યમાં પણ રહેલું છે. આમ ઘટત્વની તુલનામાં દ્રવ્યત્વ એ પર સામાન્ય છે અને દ્રવ્યત્વની અપેક્ષાએ ઘટત્વ એ પર સામાન્ય છે. સામાન્ય નામનો આ ચોથો પદાર્થ માત્ર પ્રથમ ત્રણ પદાર્થમાં જ રહે છે, દ્રવ્યમાં, ગુણમાં અને કર્મમાં. પરંતુ સામાન્ય છેલ્લા ચાર પદાર્થોમાં રહેતું નથી. સામાન્ય પદાર્થ પોતે સામાન્ય પદાર્થમાં રહેતો નથી. તેમજ સામાન્ય એ વિશેષ, સમવાય અને અભાવ નામના પદાર્થમાં પણ રહેતું નથી. બરાબર છે. બોલવાનું. બોલીએ. પરમ અધિક દેશ વૃત્તિ, અપરમ ન્यून देश वृत्ति, सामान्य द्विचतुष्यते, जाति नासित. દીપિકા બરાબર. પરમ અધિક દેશ વૃત્તિ એટલે વધારે દેશમાં રહે છે અને અપરમ ન્યૂન દેશ વૃત્તિ એટલે કે ઓછા દેશમાં રહે છે. સામાન્ય આદિ ચતુષ્ટય જાતિ નાસ્તિ. સામાન્ય વગેરે છે ને, સામાન્ય એની પહેલા કોણ હતું? સામાન્ય પછી શું આવે છે? સામાન્ય દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય વિશેષ, પછી શું આવ્યું? બોલો. સમવાય અભાવ. બરાબર છે. ચારમાં એટલે આગળ રહ્યા ત્રણ એમાં સામાન્ય છે અને પાછળ રહેલા ત્રણમાં સામાન્ય નથી એમ કે છે. સામાન્યથી શરૂ કરીને આગળના જે ચાર છે એમાં જાતિ રહેતી નથી. એટલે સામાન્યમાં સામાન્ય રહે ના રહે, સામાન્યમાં વિશેષમાં સામાન્ય રહે ના રહે, સમવાયનું સામાન્ય ના હોય, અભાવનું સામાન્ય ના હોય. આપણે આગળ વાત કરવાના છીએ એટલે જોઈશું. હવે નેક્સ્ટ ટાઈમ સામાન્યની વાત આપણે અહીંયા રાખીએ છીએ. ઓકે, આ બરાબર સાપેક્ષ બુદ્ધિની વાત બરાબર યાદ રાખજો તમે. ઓકે, ચાલો. રેકોર્ડિંગ